કેમ છો મિત્રો? સૌને મારા જય માતાજી. ઓમ નમઃ શિવાય. આજે છે મહાશિવરાત્રીનો પવિત્ર અવસર. તો આપણે જાણીએ કે શિવજીને બીલીપત્ર શા માટે ચડાવવામાં આવે છે. તો એના વિશે સાયન્ટિફિક રીઝન છે, જેને જાણવાનો આપણે પ્રયત્ન કરીએ કે હજારો વર્ષ પહેલા શિવજીના મંદિરમાં ગર્ભગૃહની બારીઓ ન હતી અને દરવાજા હતા, પણ દરવાજા કેવા નાના અને સાંકડા હતા. તો આવું શા માટે હોય છે કે આપણે શિવજીના મંદિરમાં ધ્યાનસ્થ હોઈએ, આપણે એમની ઉપાસના કરતા હોઈએ, તો બહારનો અવાજ આપણા જે પૂજા કરતા હોય જે માણસો એને અડચણરૂપ ન થાય તેના માટે બારીઓ ન હતી, તેમજ દરવાજા નાના અને સાંકડા હતા. બીજું કે શિવજીના મંદિરમાં એક કરતાં વધારે માણસો બેસીને પૂજા કરતા હોય, અર્ચના કરતા હોય છે. તો બધા જ માણસો શું કરે છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે અને ઓક્સિજન વાયુ મેળવે છે. હવે શિવજીના મંદિરમાં એક કરતાં વધારે માણસો હોય છે, તો શું થાય છે કે બધા જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય છે. ઉપાસના વખતે માણસો જે બેઠા હોય છે, ધ્યાનસ્થ હોય છે, તો એ લોકોને ખલેલ ન પહોંચે, એ લોકોનું બેચેની વધી જાય છે, એ લોકોનું ધ્યાન ઉપાસનામાં ન લાગે. તેથી આપણા ઋષિમુનિઓએ એક રસ્તો શોધ્યો. પહેલાના ઋષિમુનિઓ એટલે કે એ અત્યારના આપણા વૈજ્ઞાનિકો. તો શું સંશોધન કર્યું એમણે કે આપણે ત્યાં પૃથ્વી પર એક વૃક્ષ છે જેનું નામ શું છે? બીલીપત્ર. અને આ બીલીપત્ર એવું વૃક્ષ છે કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુને ઓક્સિજનમાં રૂપાંતર કરી શકે છે. અને બીલીપત્રને ચડાવવાની પણ એક રીત છે કે આપણે જ્યારે શિવજી પાસે બેઠા હોય અને બીલીપત્ર ચડાવવા હોય તો એની દાંડીને તોડીને ત્યાર પછી બીલીપત્ર ચડાવવું પડે છે. તો શું થાય કે આપણે જે બે ટુકડા કરીએ છીએ દાંડીના, એક બાજુ પાનનો ભાગ આવે છે અને બીજી બાજુ દાંડી આવે છે, તો એ બે ટુકડા જે થાય છે એ બે ટુકડા ઓક્સિજનમાં રૂપાંતર કરે. બીલીપત્રની દાંડીને તોડવાની પ્રક્રિયા શું થાય છે એનાથી કે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિજનમાં રૂપાંતર કરે છે. એટલે કે જે ધ્યાનસ્થ હોય, જે ઉપાસના કરતો હોય જે માણસ, એને પૂજામાં ખલેલ ન પહોંચે, ઉપાસનામાં ખલેલ ન પહોંચે અને એને પૂરતો ઓક્સિજન મળી રહે. આ થયું એક સાયન્ટિફિક. અને બીજું રીઝન એનું એ છે કે આપણે જે શિવજીને બીલીપત્ર ચડાવીએ છીએ એ બીલીપત્રના કેટલા પાન છે? 3 પાન. તો શા માટે 3 પાન હોય છે? એક પાન કેમ નહીં? તો આપણા ઋષિમુનિએ કહ્યું છે 3 અવસ્થાઓ છે. કઈ કઈ? તો કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા. પ્રૌઢાવસ્થાનો મતલબ શું થાય છે કે વૃદ્ધાવસ્થા. તો આ ત્રણેય અવસ્થામાં આપણે ભગવાનની ઉપાસના કરવી જોઈએ. આ ત્રણેય અવસ્થા આપણે ભગવાન માટે ઘસી નાખવી જોઈએ, વાપરવી જોઈએ. એટલા માટે અહીંયા બીલીપત્રને 3 પાન આપેલા છે. 3 પાન કેમ? કે આપણા જીવનની પણ 3 અવસ્થાઓ હોય છે. એટલે ઋષિમુનિઓએ કહ્યું છે કે આપણે ત્રણેય અવસ્થામાં પણ ભગવાનને યાદ કરવા જોઈએ. આ ત્રણેય અવસ્થા આપણે ભગવાન માટે ઘસાવવી જોઈએ. તો આજે આપણે જોયું કે શિવજીને બીલીપત્ર શા માટે ચડાવવામાં આવે છે. એના 2 રીઝન. પહેલું કે બીલીપત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઓક્સિજનમાં રૂપાંતર કરે છે, અને બીજું કે ઉપાસકના જીવનમાં 3 અવસ્થાઓ હોય છે. કઈ કઈ આપણે આગળ જોઈ એ પ્રમાણે જીવનમાં 3 અવસ્થાઓ હોય છે: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો આ ત્રણેય અવસ્થાઓ આપણે ભગવાન માટે ઘસી નાખવી જોઈએ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. થેન્ક યુ. જય માતાજી. ઓમ નમઃ શિવાય.